દાંતની ટ્રીટમેન્ટ કરતા પહેલા એમ હતું કે આરસીટીમાં પેનફુલ હશે, આ તે ઘણા બધા પ્રશ્નો હતા મનમાં, પણ અહીંયા આવીને કે જાણે ખ્યાલ જ નથી આવ્યો કે દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે. નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણી જોડે છે દીપિકાબેન પટેલ. આ લોક બંગલોઝમાં રહે છે, ઘોડાસર. અમે પણ ઘોડાસર જ રહીએ છીએ, અમારા પડોશી કહેવાય એક રીતે. તો એમની આપણે ટ્રીટમેન્ટ કરી છે. રૂટ કેનાલ હતી, એમને બહુ જ પેઇન હતું એ દાંતમાં, અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી છે આપણે આરસીટી, અને એની ઉપર કેપ લગાવી છે. કેપમાં બી આપણે સ્પેશિયલ કેપ આવી છે, એન્ડોક્રાઉન. તો એના વિશે હું તમને જણાવું, પણ એના પહેલા આપણે દીપિકાબેન પાસેથી એમનો એક્સપિરિયન્સ જાણીએ કે એમને પટેલ ડેન્ટલ ક્લિનિકમાં એમના ટ્રીટમેન્ટનો અનુભવ કેવો રહ્યો. દીપિકાબેન, બહુ જ સરસ રહ્યો કે દાંતની ટ્રીટમેન્ટ કરતા પહેલા એમ હતું કે આરસીટીમાં પેનફુલ હશે, આ તે ઘણા બધા પ્રશ્નો હતા મનમાં, પણ અહીંયા આવીને કે જાણે ખ્યાલ જ નથી આવ્યો કે દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે. કોઈ નથિંગ, નો પેન, નો સ્વેલિંગ, કંઈ જ નહીં. અને આઈ થિંક ટુ સિટિંગમાં, અને આજે કેપ કરી એટલે 3 સિટિંગ. યસ, એક્ઝેક્ટલી 3 સિટિંગમાં બધું જ કમ્પ્લીટલી ડન. બહુ નાઇસ એક્સપિરિયન્સ. થેન્ક યુ પટેલ ડેન્ટલ ક્લિનિક. થેન્ક યુ સો મચ. ડોક્ટર રીતિકા, બહુ જ સરસ કામ કર્યું ખરેખર. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. એમના ક્રાઉનમાં આપણે એન્ડોક્રાઉન કર્યું છે. ઘણી વખત એવું હોય છે કે આપણી પાસે ટૂથ સ્ટ્રક્ચર બહુ જ ઓછું હોય છે, અને એ બચેલા ટૂથ સ્ટ્રક્ચરને આપણે વધારે સારી રીતે કેવી રીતે પ્રિઝર્વ કરી શકીએ, કેમ કે જનરલી આપણે ફૂલ ક્રાઉન કરતા હોઈએ ત્યારે આપણે દાંતને ચારે બાજુથી ઘસવું પડતું હોય છે. તો એન્ડોક્રાઉન એવું સ્પેશિયલ ક્રાઉન છે જે આપણી પાસે અગર હાઇટ ઓછી હોય ત્યારે પણ એને કેમિકલી બોન્ડિંગ કરીને પ્રોપર સરસ મજાની આપણે એને ટૂથ સ્ટ્રક્ચરને રિસ્ટોર કરી શકીએ છીએ. સો દેટ ઇઝ ધ બેસ્ટ વે કે જ્યારે આપણી પાસે સ્ટ્રક્ચર ખૂબ જ ઓછું હોય અને છતાં પણ આપણે કેપ કરવી હોય તો આપણે આંટીમાં એન્ડોક્રાઉન આપેલું છે. કેવો રહ્યો એન્ડોક્રાઉન લગાવવાનો એક્સપિરિયન્સ આંટી? બહુ જ સરસ. ખ્યાલ નથી આવ્યો. સેમ મેચ કલર. એકદમ કેવું રહ્યું તમારે? દાંત કેવું દેખાય છે કે સેમ કલર, સેમ શેડ? ફોટોગ્રાફ ખ્યાલ જ નથી આવતો મને. ધેટ્સ ધ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ આઈ મસ્ટ સે. ખ્યાલ જ નથી આવતો. બહુ સરસ. ફોટોગ્રાફ પણ અહીંયા શેર કરી રહી છું, તમે જોઈ શકો કે એસ્થેટિકલી પણ કેટલું સરસ મેચ થયું છે. એકચ્યુઅલી દાંત આપણો બચે એવો જ નહોતો, પણ બહુ જ સરસ રીતે, બહુ સરસ કામ થયું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સો તમને પણ અગર એવું હોય કે તમે આશા છોડી દીધી હોય કે મારા દાંતનું કંઈ થઈ નહીં શકે, તો એક ટ્રાય અમને આપો. અમે ચોક્કસપણે દાંતને બચાવવાનો ટ્રાય કરીશું, બીકોઝ એટ પટેલ ડેન્ટલ ક્લિનિક વી બિલીવ કે દાંતનો 1 mm બી અગર અમે પ્રિઝર્વ કરી શકતા હોઈએ ને તો એ ડેફિનેટલી અમે પ્રિઝર્વ કરીશું. થેન્ક યુ સો મચ. સી યુ અગેન. થેન્ક યુ સો મચ દીપિકા. થેન્ક યુ વેરી મચ. ફોટો થઈ જાય? થમ્સ અપ. યસ.